કાસા એટલે શું? એક વિશિષ્ટ પ્રકારનું જે મશીન હોય છે જેમાં સિમેન્ટ એક્ઝામિનેશન કરવામાં આવે છે. નોર્મલી જ્યારે પણ કોઈ પણ લેબોરેટરીમાં તમે સિમેન્ટ ટેસ્ટિંગ માટે આપો છો તો એ કોઈ પણ ટેકનિશિયન દ્વારા એને પ્રોસેસ કરી અને એનું માઇક્રોસ્કોપમાં એક્ઝામિનેશન કરવામાં આવતું હોય છે. જ્યારે કાસા એટલે કે કોમ્પ્યુટર આસિસ્ટેડ સિમેન્ટ એનાલિસિસ એક એવી ટેકનોલોજી છે જેમાં કોઈ પણ હ્યુમન ઇન્ટરફેરન્સ વગર સિમેન્ટના દરેક પેરામીટર રેકોર્ડ કરવામાં આવતા હોય છે. લાઈક એમનો કાઉન્ટ કેટલો છે, એમની મોટિલિટી કેટલી છે, એમની મોર્ફોલોજી કેટલી છે અને બીજા ઘણા બધા પેરામીટર્સ જે સિમેન્ટ માટેના જરૂરી હોય છે તે ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ કરવામાં આવતી હોય છે. કાસાની પ્રોસિજર એવી છે કે એની એક સ્પેસિફિક કેસેટ આવતી હોય છે જેમાં અમુક ml ઓફ સિમેન્ટ લોડ કરી અને એને મશીનમાં મૂકવામાં આવતું હોય છે અને મશીન જાતે જ એમને બધું કેલ્ક્યુલેટ કરી લેતું હોય છે. બધાને એ થશે તો કાસા પદ્ધતિનો ફાયદો શું છે? કાસા પદ્ધતિનો ફાયદો એ છે કે એનાથી રિઝલ્ટ એકદમ એક્યુરેટ મળતું હોય છે, એમાં કોઈ પણ હ્યુમન ઇન્ટરફેરન્સ નથી હોતું, એટલે એમની એક્યુરેસી વધારે સારી હોય છે. શું આ એક મોંઘો ટેસ્ટ છે? હા, રૂટીન સિમેન્ટ એનાલિસિસ કરતાં આ જે મશીન, જે વિશિષ્ટ મશીન આવતું હોય છે એની કેસેટ અને બધી જ મોંઘી આવતી હોય છે, એટલે થોડો મોંઘો ટેસ્ટ છે. તો શું દરેક જણાએ કાસા કરાવવું જોઈએ? હા, તો કે દરેક લોકો કોઈ પણ ને જે સિમેન્ટ એનાલિસિસ કરવામાં આવ્યું છે એમની સચોટતા માટે કાસાથી સિમેન્ટ એનાલિસિસની પદ્ધતિથી સિમેન્ટનો રિપોર્ટ કરી શકાતો હોય છે. કાસા કોને ઇન્ડિકેટેડ છે? કોઈ પણ વ્યક્તિને જેને સિમેન્ટ એનાલિસિસ કરવાની સલાહ આપવામાં આવી હોય એ સિમેન્ટ એનાલિસિસ આ કાસાની મદદથી કરાવી શકતા હોય છે. અને ક્લિનિકમાં કોઈને પણ કાસા કરાવવું હોય તો પ્રિસ્ક્રિપ્શન વગર પણ કાસા કરાવી શકે ખરા? કાસા એવો ટેસ્ટ છે જે બહુ જ ઓછા IVF ક્લિનિકમાં અવેલેબલ હોય છે. એટલે જે IVF ક્લિનિકમાં કાસાની મદદથી સિમેન્ટ એનાલિસિસના ટેસ્ટ કરતા હોય ત્યાં કોઈ પણ પેશન્ટ જઈ અને આ ટેસ્ટ કરાવી શકતા હોય છે. જેના માટેના અમુક જે રૂટીન એડવાઇસ હોય છે એ એમને ફોલો કરવાની થતી હોય છે. કાસાનો રિપોર્ટ કેટલા સમયમાં મળી જાય સર? યુઝ્યુઅલી કાસાનો રિપોર્ટ જે સિમેન્ટનું મશીનમાં પ્રોસેસિંગ થતું હોય 10 મિનિટ્સનો ટાઈમ લેતો હોય છે, પણ સિમેન્ટ લિક્વિફાઈડ થાય એને અરાઉન્ડ 30 to 45 મિનિટ્સ થતું હોય છે, એટલે આ રિપોર્ટ યુઝ્યુઅલી 1 કલાકમાં ફૂલ્લી રેડી થઈ જતો.